4 મહિનાની લડતનો સુખદ અંત. વલસાડથી શરૂ થયેલા વિરોધ બાદ હાઈકોર્ટ નોટિફિકેશન પરત ખેંચ્યું. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં એક નોટિફિકેશન અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્રના કારણે ટ્રાયલ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલો અને કોર્ટમાં આવતા અસીલોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે વકીલો માટે કામ કરવું લગભગ અશક્ય બન્યું હતું. આ સમસ્યાના ઉકેલ માટે અને નોટિફિકેશનના વિરોધમાં છેલ્લા 4 મહિનાથી વકીલો લડત ચલાવી રહ્યા હતા. નોંધનીય છે કે આ પરિપત્ર સામે વિરોધનો પ્રથમ સૂર વલસાડ જિલ્લામાંથી ઉઠ્યો હતો, જે બાદ સમગ્ર ગુજરાત રાજ્યના વકીલોને એકજૂટ કર્યા હતા. જ્યારે ફાઇનલ નોટિફિકેશન આવ્યું ત્યારે આખા ગુજરાતમાં તેનો ભારે વિરોધ નોંધવામાં આવ્યો હતો. હાઈકોર્ટ વકીલોની તમામ માંગણીઓ સ્વીકારીને એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. આ નવા પરિપત્રમાં વકીલોને જરૂરી તમામ સગવડ અને સુવિધાઓ પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણય આવતા જ સમગ્ર ગુજરાતના વકીલોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ન્યાયતંત્રમાં વકીલોની ભૂમિકાને મહત્વની ગણાવતા વલસાડ વકીલ મંડળે આ નિર્ણયને આવકાર્યો છે અને નામદાર હાઈકોર્ટનો આભાર વ્યક્ત કર્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક નોટિફિકેશન આપવામાં આવેલું અને નોટિફિકેશનથી સમગ્ર ગુજરાતના વકીલો તેમજ તમામ નામદાર કોર્ટની અંદર આવતા અસીલોને પણ એની અસર થતી હતી. એ નોટિફિકેશન મુજબ કોઈ વકીલ કામ જ નહીં કરી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવેલી હતી અને એનો અમે છેલ્લા 4 મહિનાથી વિરોધ કરતા હતા. પણ જ્યારે ફાઇનલ નોટિફિકેશન નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું તે વખતે સમગ્ર ગુજરાતની અંદર આ અંગેનો પડઘો પડ્યો અને અમે વિરોધ નોંધાવ્યો. અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ વિરોધ માત્ર સૌથી પહેલો પ્રથમ વલસાડ જિલ્લાએ કરેલો અને વલસાડ જિલ્લાથી આ શરૂઆત થઈને સમગ્ર ગુજરાતની અંદર વિરોધ પ્રદર્શિત થયા. વકીલોના જે યોગ્ય માંગણી છે એ માંગણીને ધ્યાનમાં રાખીને હાલમાં 1 કલાક પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટે એ નોટિફિકેશન પરત ખેંચતો અને એની અંદર વકીલોની જેટલી પણ માંગણી છે એ તમામ માંગણી સ્વીકારતો નવો પરિપત્ર જાહેર કર્યો છે અને જેની આજરોજ આ સમગ્ર ગુજરાતના વકીલો વિજય મનાવી રહ્યા છે. વકીલ એકતાનો વિજય થયો છે અને આ તબક્કે વલસાડ જિલ્લાના તેમજ સમગ્ર ગુજરાતના વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, હું એડવોકેટ અમિત કુમાર ગુપ્તા, પ્રમુખ વલસાડ વકીલ મંડળ. એક તકલીફ ઊભી થઈ હતી એક પરિપત્ર માધ્યમથી, જેના કારણે નામદાર ટ્રાયલ કોર્ટોમાં પ્રેક્ટિસ કરતા વકીલોને ખૂબ જ સમસ્યા ઉત્પન્ન થાય તેવું હતું. પરંતુ વકીલોએ જે પોતાના મુદ્દાઓ, જે તકલીફો જે રીતે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી, તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ નામદાર કોર્ટનો સમય બચાવવાના ઉદ્દેશથી પણ અને વકીલોને પડતી સમસ્યાઓને ધ્યાનમાં લઈને નામદાર હાઈકોર્ટ દ્વારા પોતે જે પરિપત્ર બહાર પાડ્યું હતું તેમાં વકીલોને સગવડ અને સુવિધા પૂરી પાડી દેવામાં આવી છે. જે વિષયો, જે તકલીફોથી વકીલો હેરાન થતા હતા તે તમામનું સમસ્યાનું સમાધાન આજે પરિપત્રથી થઈ ગયું છે. મિત્રો, ન્યાયતંત્રમાં વકીલ એ ખૂબ જ મહત્વનો વિષય છે. ન્યાયરૂપી પ્રસાદ કે આશીર્વાદ સમાજ સુધી પહોંચાડવામાં વકીલ ખૂબ જ મોટો ભાગ ભજવે છે. અને જ્યારે પણ ન્યાયતંત્રની વાત આવે ત્યારે હંમેશા કોઈ પણ નિર્ણય વકીલોની સમજણથી એ લોકોને પૂછીને એની સમજણ મુજબ લેવાનો હોય છે. જે આ વખતે ન થયું અને ભવિષ્યમાં આવું ન થશે અને હંમેશા વકીલોને સમસ્યાઓ પૂછવામાં આવશે તે રીતના થાય તેવી અમારી વકીલોની આશા. અને અમે નામદાર કોર્ટને, નામદાર હાઈકોર્ટને નમન કરીએ છીએ કે તેમને અમારી તકલીફોને દૂર કરી છે.